ફોર્મ ભરાવી અને ખોટી હળીહળી કરાવે છે। તો અમારી એક માંગણી છે કે ખેડૂતને તાલુકા પંચાયતે આવવાનું નથી, તમે સ્થળ ઉપર જઈ અને ખેતરે જઈ અને સર્વે કરી અને જેટલી પણ ટંકારા તાલુકાની અરજી થયેલી છે એ બધી રેગ્યુલરની અમારી માંગણી છે। અને આવતા દિવસોમાં જો આ નહીં કરી શકે તો અમે 1-2 દિવસમાં રોડ રસ્તા રોકી અને ચક્કાજામ કરી અને રોડ રસ્તા અમે બંધ કરશું। અત્યારે સાહેબ એમાં એવું છે કે જે બધી સર્વેના નામે પાછળથી જે શું કે આપણે સેટેલાઇટ રહ્યું એનાથી જે સર્વે થયું એની અંદર ખેડૂતને ઘણા બધાને મગફળી હોવા છતાં રદ થઈને આવ્યા છે। તો આ પ્રશ્ન રહ્યો અને 3 દિનનો અમને ટાઈમ દીધો, 3 દિનની અંદર આ કાર્ય શક્ય જ નથી અને અમારા તાલુકાની અંદર લગભગ ગામ સેવકો પણ પૂરા નથી, એટલે ઘણા બધા ખેડૂતો અવારનવાર હેરાન થતા હોય છે। અને સાહેબ આટલેથી હેરાન નથી થતા, પાછા અહીંથી મગફળી લઈ જવાની અહીંયા પણ આના પ્રશ્ન ઊભા થતા હોય, એટલે ખેડૂતને અમારી એવી માગણી છે કે જે ખરેખર તો શું છે ખેડૂતની જેટલી મગફળી થાય ને એટલી સરકારને ખરીદી લેવી જોઈએ। આપણે ટોટલ મોરબી જિલ્લામાં 19,234 ટેકાના ભાવે ખેડૂત દ્વારા અરજી કરવામાં આવી છે। એમાંથી અત્યારે સેટેલાઇટ ઇમેજ દ્વારા વેરિફિકેશન માટે 4,500 જેવી અરજી વેરિફિકેશન માટે આપવામાં આવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।